આપની વ્યવસાયિક તેમજ અન્ય કોઈપણ પ્રકારની જાહેરાત વિઝ્યુઅલ સાથે પાલેજ ટાઈમ્સ યુટ્યુબ ચેનલ પર વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે. કોન્ટેક્ટ નંબર 9033910470 7016773779. લેટેસ્ટ સમાચારો માટે પાલેજ ટાઈમ્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ઉત્તર ગુજરાતના સંડેર ગામે નિર્માણ પામશે શ્રી ખોડલધામ મંદિર શિલાપૂજન સમારોહ સંપન્ન થયો. 1008 યજમાનશ્રીઓના હસ્તે મુખ્ય શિલા સહિત 1008 શિલાનું પૂજન કરવામાં આવ્યું હતું. શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા શ્રી ખોડલધામ સંડેર ખાતે 1008 શિલાપૂજન સમારોહનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ચેરમેન શ્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા આ શિલાપૂજન સમારોહમાં 1008 યજમાનશ્રીઓના હસ્તે મુખ્ય શિલા સહિત 1008 શિલાનું પૂજન કરવામાં આવ્યું હતું. શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં 1008 યજમાન પરિવારો દ્વારા 1008 શિલાઓની પૂજન વિધિ શરૂ કરવામાં આવી હતી. શિલાપૂજન વિધિ પૂર્ણ થયે માં ખોડલની મહાઆરતી કરવામાં આવી હતી. શિલાપૂજન સમારોહમાં દાતાઓ દ્વારા દાનની સરવાણી વહાવીને મંદિર નિર્માણ માટે ઉદાર હાથે દાન જાહેર કર્યું હતું. તમામ દાતાઓનું શ્રી નરેશભાઈ પટેલ અને ટ્રસ્ટી મંડળ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. શિલાપૂજન પ્રસંગે શ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે 2017 માં કાગવડ ખાતે શ્રી ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ત્યારે ટ્રસ્ટી મંડળે નિર્ણય લઈને સમગ્ર ગુજરાતના લેઉવા પટેલ સમાજને ટ્રસ્ટની હૂંફ મળે તે માટે ઉત્તર ગુજરાતના સંડેર ગામની બીજા શ્રી ખોડલધામ મંદિર નિર્માણ માટે પસંદગી કરવામાં આવી. સંડેર ગામે શ્રી ખોડલધામ મંદિર બનવાથી ઉત્તર ગુજરાતના તમામ સમાજના લોકોને શ્રી ખોડલધામ ટ્રસ્ટના આરોગ્ય અને શિક્ષણની સેવાનો લાભ મળશે. ખોડલધામ એક સંસ્થા નહીં પણ વિચાર છે અને આ વિચાર સમગ્ર સમાજને સાથે લઈને ચાલવાનો છે. ઉત્તર ગુજરાત બાદ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ શ્રી ખોડલધામ સંકુલ બનાવવાનો આપણો સંકલ્પ છે. ખુશીની વાત એ છે કે દક્ષિણ ભારતમાં વસતા લેઉવા પટેલ સમાજે પણ દક્ષિણ ભારતમાં ખોડલધામ સંકુલ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ મંદિરની ડિઝાઇન કાગવડ ખાતેના મંદિર જેવી જ રહેશે. કલાત્મક મંડોવર રૂપચોકી શિખરપદ સહિત વિદ્યહેમ વાસ્તુશાસ્ત્ર પ્રમાણ મંદિરનું નિર્માણ કરવામાં આવશે. રંગ મંડપ અને કોલી મંડપમાં સામરણ શિખર રહેશે જ્યારે એક મુખ્ય શિખર રહેશે. મુખ્ય શિખર સુધી મંદિરની 70 ફૂટ ઊંચાઈ રહેશે, 117 ફૂટ લંબાઈ અને 65 ફૂટ પહોળાઈ હશે. મંદિરમાં 9x9 નું ગર્ભગૃહ બનશે. 65 બાય 65 નો રંગ મંડપ બનશે. મંદિરમાં સફેદ માર્બલની માં ખોડલની મૂર્તિની સ્થાપના થશે. આ શિલાપૂજન સમારોહમાં ઠેર ઠેરથી હજારોની સંખ્યામાં ભાવિકો પધાર્યા હતા. કાર્યક્રમ પૂર્ણ થયે ભોજન પ્રસાદ લઈને સૌ છૂટા પડ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા ઉત્તર ગુજરાતના ખોડલધામના સ્વયંસેવકોએ ખડેપગે રહીને સેવાઓ પ્રદાન કરી હતી. બ્યુરો રિપોર્ટ, પાલેજ ટાઈમ્સ.